રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકુર મેટર્નિટી હોમ અને ક્લિનિકે 24 કલાકમાં 21 બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું। અંકુર મેટર્નિટી હોમ એન્ડ ક્લિનિકે 24 કલાકના સમયગાળામાં 21 બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે। આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ ઘટના 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર બની હતી। અમદાવાદના નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટર્નિટી હોમ અને ક્લિનિક હોસ્પિટલમાં 26 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે 13 છોકરાઓ અને 8 છોકરીઓનો જન્મ થયો હતો, જેમાં 20 બાળકો સિઝેરિયન દ્વારા જન્મ્યા હતા અને એક બાળકની કુદરતી રીતે પ્રસૂતિ થઈ હતી। આ તમામ પ્રસૂતિ 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ શરૂ થઈ અને સાંજે 6 વાગ્યા સુધી સરળતાથી ચાલુ રહી, જેમાં 18 કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી। કેટલાક કિસ્સાઓમાં હાઈ રિસ્ક હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહ્યું અને કોઈને પણ આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડી નહીં। આ ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતા અંકુર મેટર્નિટી હોમ અને ક્લિનિકના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મોહિલ પટેલે જણાવ્યું કે અંકુર મેટર્નિટી હોમમાં 24 કલાકની અંદર 21 તંદુરસ્ત બાળકોને જન્મ આપવો એ અમારી કુશળતા અને માતા તથા બાળક બંને માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અમારા બધા માટે ખૂબ જ ગર્વની વાત પણ છે। આ સિદ્ધિ અમારી સમગ્ર ટીમના સંકલિત પ્રયાસોથી જ શક્ય બની હતી અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા પર અમે રોમાંચિત છીએ। ડોક્ટર મોહિલ પટેલ અને 4 મેડિકલ ઓફિસરોની ટીમ, એક એનેસ્થેસિયોલોજિસ્ટ અને 20થી વધુ સહાયક સ્ટાફે ચોકસાઈ અને કાળજી સાથે સર્જરીઝ કરી હતી। સાવધાનીપૂર્વક સૂક્ષ્મ આયોજન, બ્લડ પ્લાઝમા અને ઇન્જેક્શન જેવા આવશ્યક સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી, જે ટીમને જટિલ કેસોને પણ અસરકારક રીતે હેન્ડલ કરવામાં સક્ષમ બનાવે છે। 6 પ્રસૂતિ પ્રાથમિક સિઝેરિયન વિભાગની હતી, જ્યારે બાકીની 14 માતાઓ અગાઉ સી સેક્શન કરાવ્યું હતું। અંકુર મેટર્નિટી હોમ અને ક્લિનિક્સ માતાની સંભાળ પ્રત્યે સમર્પણ છે અને તેની મહત્વપૂર્ણ તબીબી ટીમે આ સિદ્ધિને શક્ય બનાવી છે। એટલું જ નહીં, આ રીઝનમાં લીડિંગ મેટર્નિટી કેર પ્રોવાઇડરમાંથી એકના રૂપમાં પોતાની પ્રતિષ્ઠાને પણ વધુ મજબૂત બનાવી છે। ડોક્ટર મોહિલ પટેલ છે અને હું છેલ્લા 8 વર્ષથી અંકુર મેટર્નિટી હોમ એન્ડ ક્લિનિક નામની હોસ્પિટલ નરોડા હરિદર્શન ખાતે ચલાવું છું। એકચ્યુઅલી મારી હોસ્પિટલની અંદર 26 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે અમે લોકોએ એક જ દિવસમાં 21 બાળકની ડિલિવરી ઓપરેશન દ્વારા કરેલી છે અને એ ઓફિશિયલી એક વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકની અંદર એનું એક નામ પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે। તેના માટે થઈને આ ઇવેન્ટ કરવામાં આવી છે કે સિંગલ હેન્ડેડલી આઈ એમ ધ ઓનલી પર્સન કે જે હોસ્પિટલ રન કરે છે। એકચ્યુઅલી બધા જ ઇન્ડિકેટેડ સી સેક્શન કરવામાં આવ્યા છે, એમાં 20 સી સેક્શન છે અને એક નોર્મલ ડિલિવરી છે। જો બહુ ઓનેસ્ટ વાત કરીએ તો 21 બાળકોની ડિલિવરી કરાવી એટલે એક બહુ મોટો વિષય છે। 21 બાળકના માતા પિતા ગણો એટલે 42 જણા એ થયા અને એમના જોડે આવવાવાળા બીજા, એટલે પરિસ્થિતિ એવી હતી કે આ બધા જ માણસોને સંભાળવા, એમને સમજાવવા કે ભાઈ આ તારીખે ગોઠવવું। આમાં મોટાભાગના લોકો પહેલા સિઝેરિયન થયેલા હતા, ઓલમોસ્ટ 14 લોકો એવા છે કે જે પહેલા સિઝેરિયન થયેલા હતા। બાકી જે લોકો સિઝેરિયન નહોતા એમાં એક ટ્વિન્સ બાળકો હતા કે જે લોકોને ઓલરેડી અમે દરેક વખતે ટ્વિન્સ સિઝેરિયન સેક્શન જ કરતા હોઈએ છીએ, કારણ કે બાળક સીધું હોય, એક બાળક ઊંધું હોય, એટલે એવું એક હતું પેશન્ટ। બીજા એક હાઈ રિસ્ક પેશન્ટો હતા કે જેમના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા, કોકના બાળક ઊંધું હતું, એટલે ઇન્ડિકેટેડ સી સેક્શન જ કરવામાં આવ્યા છે અને એક નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે, જેને અમે લોકોએ ઇન્ડક્શન કર્યું હતું અને એને દવા ગોળી મૂકીને નોર્મલ ડિલિવરી કરાવી હતી। એ બેનની પ્રથમ ડિલિવરી પણ અમે લોકોએ અમારી હોસ્પિટલમાં નોર્મલ કરાવેલી છે। પાવન સોલંકી, પ્રેસિડેન્ટ, વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન, અંકુર મેટર્નિટી જે બાપનગર ખાતે એમની હોસ્પિટલ છે, એમની ડૉક્ટર મોહિલ પટેલની ટીમ ને 33 એમના ડૉક્ટરો સાથેની ટીમે જે 22 ડિલિવરી જન્માષ્ટમીના દિવસે 24 અવર્સમાં કરી છે, ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ। એક નવો વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છે। જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ હતો 21 ડિલિવરીનો, જે 12 કલાકમાં એમણે પહેલાં કરી હતી 2 વર્ષ પહેલાં, અને આ નવો રેકોર્ડ એમણે જ એમનો રેકોર્ડ તોડી અને આજે અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં એમને સર્ટિફિકેશન કરી રહી છે। તો હું ડૉક્ટર ભાઈ મોહિલભાઈ પટેલ
અને સાથે એમની જેટલી 30થી 32 લોકોની જે ટીમ છે એમને હું ધન્યવાદ કરીશ. અને આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનમાં આ વર્લ્ડ રેકોર્ડને સ્થાન આપવામાં જઈ રહ્યું છે. પહેલાં સુરતમાં એક વખત થયો હતો એ રેકોર્ડ, જે અમે જ આપેલો હતો, એ મોહિલભાઈએ તોડ્યો હતો. અને આજે એમનો જ રેકોર્ડ એમણે 22થી 24 કલાકની અંદર આ તોડેલો છે રેકોર્ડ. અને આખી ટીમ જ્યારે આખું આ આયોજન થયું ત્યારે અમારી ટીમ એમને વર્ચ્યુઅલી એ લોકો અમને ત્યાંથી ગાઈડ કરતા હતા અને રિપોર્ટ આપતા હતા. અને પછી બધા રિપોર્ટ જોઈ અમે એમનો રિપોર્ટ્સ અને એમના જે ડોક્યુમેન્ટ જોઈ અને આજે અમને માન્યતા આપી છે. રેકોર્ડ બે ટાઈપે છે, તમે સમજો. ડિલિવર્ડ કરવો અને ઓપરેટેડ કરવો. ડિલિવરી તો હું આજે એક સાથે અહીંયા હું કરી શકું, પણ જ્યારે તમે 24 અવર્સની અંદર ઓપરેટ કરીને આ ડિલિવર્ડ કરો છો તો એ આખી કેટેગરી અલગ છે અને એ જ અમે રેકોર્ડ આપેલો છે.